લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અધિક માસ નિમિત્તે ભવ્ય મહામનોરથ શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું છે। 23 થી 25મી મે દરમિયાન યોજાઈ રહેલ આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વજ્રધામ આધ્યાત્મિક સંકુલ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત આ મહોત્સવનો ગઈકાલે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। શ્રી ભગવદ્ ગીતા પ્રવચન ત્રિદિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવચનમાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીમદ ભગવદ્ ગીતાના અતિ દિવ્ય અલૌકિક સૂત્રો વિષયના વચનામૃતથી સૌ ભાવિકોને લાભાન્વિત કરી રહ્યા છે। આજે બીજા દિવસે નવલખી મેદાન ખાતે સવારના બ્રહ્મ મુહૂર્તમાં સવારના 4 કલાકે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં 1100 ગાયોના સાનિધ્યમાં 2100 કુંડી શ્રી પુરુષોત્તમ સહસ્રનામ મહાયજ્ઞ સંપન્ન થયો હતો। પુરુષોત્તમ માસમાં શ્રી હરિનામ સ્મરણનો મહિમા અને યજ્ઞનો મહિમા સમજાવતા પૂજ્યશ્રીએ સૌ ભાવિકજનોને યજ્ઞમાં सम्मिलित सौ भाविकजनों पुरुषोत्तम मासना आशीर्वाद प्रदान कर्या हता। श्री भगवद् गीता प्रवचन द्वितीय सत्र सांजना 7 कलाके प्रारंभ थशे। आ अवसरे मोटी संख्या में श्रद्धालुओ उपस्थित रह्या हता। गिरिराज कृपा महोत्सव परम पवित्र पुरुषोत्तम मासनु त्रिदिवसीय भव्य दिव्य आयोजन आज ब्रह्म मुहूर्त में सवारे 4 कलाकथी अहीं नवलखी मैदान खाते श्री वल्लभ कुलभूषण वैष्णवाचार्य पूज्य व्रजराज कुमारजी महोदयश्रीनी अध्यक्षता में आपश्रीना सानिध्य में 1100 गायों सानिध्य में 2100 कुंडी पुरुषोत्तम सहस्रनाम महायज्ञ संपन्न थयो छे। पुरुषोत्तम मास में हरिनाम स्मरण महिमा और यज्ञ नो महिमा समझावता पूज्यश्रीए सौ भाविकजनों ने यज्ञ में सम्मिलित सौ भाविकजनों ने पुरुषोत्तम मासना आशीर्वाद प्रदान कर्या हता। आज सांजे पुनः भगवतजी नु द्वितीय सत्र सांजे 7 कलाके अहींया प्रारंभ थशे अने सौने भगवद गीता विषय पर प्रवचननो लाभ प्राप्त थशे। काले पण तृतीय दिवसे भागवत सप्ताह भगवद गीता प्रवचन नो लाभ प्राप्त थशे। त्यारबाद प्रसिद्ध गायक कलाकार श्री अतुलभाई पुरोहितना रास गरबा आज स्थळे લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર તેમજ હાઈવે ઉપર માર્ગ અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। વધુ પડતી વાહનોની સ્પીડ અને ટ્રાફિક નિયમોની અવગણના અકસ્માતોને આમંત્રણ આપી રહી છે, જેના કારણે નિર્દોષ લોકોને પણ અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે। આ વચ્ચે ગુજરાત રિફાઇનરી ટાઉનશીપના ગેટ નજીક એક કાર પલટી જવાની ઘટના સામે આવી હતી। પ્રાથમિક માહિતી અનુસાર કાર ઓવરસ્પીડ હોવાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો તેવું જાણવા મળી રહ્યું છે। અકસ્માત થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા। કારમાં સવાર 4 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો અને તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। બાદમાં રિફાઇનરી કંપનીની ક્રેનની મદદથી પલટી ગયેલી કારને સીધી કરવામાં આવી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। ટ્રાફિક નિયમોને લઈને પોલીસ અને તંત્રએ પણ વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। ઓવરસ્પીડથી દૂર રહેવું, સીટ બેલ્ટ અને હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવો, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલ અને લેનના નિયમોનું પાલન કરવું, નશાની હાલતમાં વાહન ન ચલાવવું, વરસાદી અથવા તો વ્યસ્ત માર્ગો ઉપર ધીમે અને સાવચેત વાહન ચલાવવું, થોડી બેદરકારી ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે। તેથી ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક માટે સલામત ભર્યું છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાયકવાડ શાસન સમયે વડોદરાની ઐતિહાસિક વિશ્વામિત્રી નદી ખળખળ વહેતી હતી। ગાયકવાડ શાસન વખતે પર્યાવરણના રક્ષણ અને તેની જાળવણી પ્રત્યેના કાયદાઓ પણ અમલમાં હતા, પણ આજના સ્માર્ટ સિટીના કહેવાતા શાસકોના પ્રતાપે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કરવા, બ્રિજ બનાવવા, બાકડા મૂકવા તેને જ કે જાણે વિકાસ માની બેઠા છે। વડોદરા શહેરમાં નદી, તળાવ, બાગ બગીચા તરફ દુર્લક્ષ થયું છે। તેમાં પણ ઐતિહાસિક વિશ્વામિત્રી નદી પ્રત્યે તો જાણે અધિકારીઓ અને સત્તાધીશોને કોઈ પરવા જ ન હોય તેમ લાગે છે। બજેટ બનવાનું હોય ત્યારે વિશ્વામિત્રી યાદ આવે છે, ચોમાસું આવે એટલે વિશ્વામિત્રી નદી યાદ આવે છે અને પ્રજાના ટેક્સના પૈસા વિશ્વામિત્રીના નામે વપરાય છે, પણ નદીને પુનર્જીવિત કરવામાં જાણે કોઈને રસ જ નથી। વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદી આજે વિકાસના નામે સંકોચાઈ રહી છે। વિશ્વામિત્રી બચાવ સમિતિના શૈલેષ અમીને ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે વિશ્વામિત્રી કોઈ સીધી વહેતી નદી નથી, પરંતુ સાપોલિયા જેવી વળાંકો લેતી કુદરતી નદી છે।
વડોદરા શહેરમાંથી અંદાજે 20થી 30 કિલોમીટર સુધી પ્રસાર થતી આ નદીનું કુદરતી સ્વરૂપ જાળવવું અત્યંત જરૂરી છે. હાલમાં બ્રિજોના પાયા ધોવાઈ ન જાય અને નુકસાન ન થાય તે માટે ગેબિયન વોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ કામગીરી પર્યાવરણના નિયમોને ધ્યાનમાં રાખીને થઈ રહી છે? શૈલેષભાઈ અમીનના જણાવ્યા અનુસાર નદી કિનારે કોઈપણ સિવિલ વર્ક પહેલાં પર્યાવરણ વિભાગની મંજૂરી અને માર્ગદર્શિકા અનિવાર્ય હોવી જોઈએ. નદી જ્યાં જેટલી પહોળી છે ત્યાં સુધી તેની મૂળ પહોળાઈ જાળવવી જરૂરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગેબિયન વોલના કારણે નદીનો પટ સંકુચિત થઈ રહ્યો છે, જેના કારણે પાણીના પ્રવાહ ઉપર અસર પડી શકે છે. સાથે જ વર્ષો સુધી જમા થતી માટી દૂર કરવા માટે નિયમિત ડીસિલ્ટિંગની વ્યવસ્થા હોવી જોઈએ. ચોમાસું પૂરું થતાં જ નદીની સફાઈ, ઊંડાણ અને પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરવી જોઈએ, પરંતુ હાલ એવી કોઈ સુવ્યવસ્થિત યોજના દેખાતી નથી. શૈલેષભાઈ અમીને વધુમાં કહ્યું હતું કે વિશ્વામિત્રી નદીનું સંરક્ષણ થવું જોઈએ, પરંતુ હાલની કામગીરી જોતાં એવું લાગે છે કે નદી વિકાસ નહીં પરંતુ માત્ર ખર્ચ અને કમાણીનું સાધન બની ગઈ છે. કુદરતી સંપત્તિને બચાવવાની જગ્યાએ જો તેને સંકોચવામાં આવશે તો ભવિષ્યમાં શહેરને જ ભારે નુકસાન ભોગવવું પડી શકે છે. વિશ્વામિત્રી નદી, આ નદી બહુ વિશિષ્ટ છે. સર્પાકારે સાપોલિયા જેવી સાંકડી થાય, પહોળી થાય એવી રીતે ચાલતી નદી છે. વડોદરામાંથી લગભગ 20થી 23 કિલોમીટર જેટલી પસાર થાય છે. આ નદીના ધોવાણને અટકાવવા માટે ગેબિયન વોલ બનાવવાનું, એટલે બ્રિજની આજુબાજુ બ્રિજના પાયા ધોવાઈ ના જાય ને બ્રિજને નુકસાન ના થાય એના માટે ગેબિયન વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મૂળ તો ગેબિયન વોલ બનાવવું હોય કે નદીની જોડેનું કોઈ પણ સિવિલ વર્ક કરવું હોય તો પર્યાવરણ વિભાગને તમારે ધ્યાને રાખવું જોઈએ. નદીની વિડ્થ ત્યાં જેટલી બી મહત્તમ પહોળાઈ હોય એ પહોળાઈ પૂરેપૂરી છોડવી જોઈએ અને પછી જ ગેબિયન વોલ જોડવી જોઈએ. એની જગ્યાએ નદીને સાંકડી કરી દેતી ગેબિયન વોલ બનતી હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ને આ ગેબિયન વોલ થકી જ્યારે પાણીને એક સરફી સીધો રસ્તો મળે તો ગેબિયન વોલની ઉપરથી અંદરથી નદીને ડીસિલ્ટિંગ, દર વર્ષે નદી પુરાતી જતી હોય તો ડીસિલ્ટિંગ કરવા માટેના રોડ, રસ્તા, કાયમી જગ્યાઓ પણ આપવી જોઈએ કે જે 12 મહિના પ્રોસેસ છે. પૂર ગયું, ચોમાસું ગયું ને તરત જ ડીસિલ્ટિંગનો કાર્યક્રમ હાથે ધરવો જોઈએ અને નદીને ઊંડાણ કરવી જોઈએ, વાઇડનિંગ કરવી જોઈએ, એની સફાઈ કરવી જોઈએ. જે અત્યારે થતું હોય એવું લાગતું નથી કે એના માટેની કોઈ યોજના બની હોય એવું લાગતું નથી. આ માત્ર પૈસા ખર્ચવાનું એક સાધન બની ગયેલું હોય અને આ નદી ઉપજાઉ કમાઈ આપનાર સાધન બની ગયું એવું લાગે છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાવલી મુવાલ રોડ ઉપર બેઠક મંદિર નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રિક્ષા અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે દુઃખદ મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ પણ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે સાવલી મુવાલ રોડ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહનોની અવરજવર પુનઃ શરૂ કરાવી હતી. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામની આજે જાહેરાત કરાઈ હતી, જેમાં કોયલી એક બેઠકના સભ્ય પૂનમભાઈ જાદવના નામની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જાહેરાત કરાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ હવે વીએમસી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની કવાયત શરૂ થઈ છે. ગઈકાલે જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી. ત્યારે આજરોજ બીજેપી જિલ્લા કાર્યાલય ખાતેથી વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ દ્વારા તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામની ઘોષણા કરી હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પૂનમભાઈ જાદવના નામની ઘોષણા કરી છે. જેને લઈને પૂનમભાઈએ જણાવ્યું હતું કે પાર્ટીએ જે જવાબદારી આપી છે એ સંપૂર્ણ રીતે અમે આગળ વધારીશું. જે મારી ઉપર જવાબદારી છે, તાલુકામાં સૌ સદસ્યો સાથે મળીને વિકાસના કામોને આગળ વધારીશું. આ પ્રસંગે સૌનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પક્ષ તરફથી તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામની જાહેરાત થઈ ગયા બાદ નિર્ધારિત પ્રક્રિયા પ્રમાણે ચૂંટાયેલ હોદ્દેદારો જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં સત્તાવાર રીતે પોતાના ઉમેદવારી પત્ર ભરશે અને આવતીકાલે સત્તાવાર વરણી થશે. આ પાર્ટીએ જે જવાબદારી આપી છે એ સંપૂર્ણ રીતે અમે જે આગળ વધારીશું અને જે મારી ઉપર જવાબદારી છે સૌ તાલુકાના સદસ્યો સાથે મળીને એક પરિવાર જેમની રહી વિકાસના કામોને આગળ વધારીશું અને તાલુકા પંચાયતના સંગઠનના પ્રમુખ શ્રી દર્પણભાઈ પટેલ, મહામંત્રી શ્રી વરુણસિંહ સોલંકી, મહામંત્રી શ્રી કેતનભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. અધૂરા કામ તો અત્યારે અમારી જોડે છે જ નહીં, પણ જે નવા કામ આવશે એ સંપૂર્ણપણે આગળ વધારીશું અમે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેન પદે બ્રિજેશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થયા બાદ વડોદરા તાલુકા પંચાયતમાં નવા શાસક પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા તેજ બની છે. પ્રદેશ ભાજપના સત્તાવાર મેન્ડેટ અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પક્ષના મુખ્ય 5 પદાધિકારીઓના નામની આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે બ્રિજેશ ઠાકોરના નામની વરણી કરાઈ છે. તાલુકા પંચાયતની 30 બેઠકોમાંથી 29 બેઠકો ઉપર બીજેપી જીતી છે, જ્યારે કોંગ્રેસના ફાળે એક જ બેઠક છે. કારોબારી સમિતિના ચેરમેન પદે બ્રિજેશ ઠાકોરના નામની ઘોષણા થતાં શુભેચ્છકો, સમર્થકો, અગ્રણીઓ દ્વારા તેઓને પુષ્પહાર પહેરાવી અભિનંદન આપ્યા હતા. બ્રિજેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે પ્રથમ વખત ઇલેક્શન લડ્યો છું. ઇલેક્શન ટફ હતું, તેમ છતાં જીત્યો છું. પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે, વિકાસ તો થાય જ છે, પણ વિકાસને વેગ બમણો કરીશું. વિકાસની દિશાઓ ખૂબ આગળ વધારીશું. જિલ્લાના મોવડી મંડળ તથા દર્પણભાઈનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. પાણીના લોકોના જે પ્રશ્નો છે તે કામને પ્રાથમિકતા આપવામાં આવશે, તેમ તેઓએ જણાવ્યું હતું. પ્રથમ વખત ઇલેક્શન લડ્યો છું. ઇલેક્શન બહુ ટફ હતું. આપણી તાલુકા પંચાયતમાં મોટા મોટા નેતાઓને લાવવામાં આવ્યા હતા તો બી જીત્યા છે અને પાર્ટીએ જે આપણી પર વિશ્વાસ મૂક્યો છે, વિકાસ તો થાય જ છે, પણ વિકાસનો વેગ આપણે બમણો કરીશું. વિકાસની દિશાને ખૂબ આગળ વધારીશું અને આપણા જિલ્લાના મોવડી મંડળ અને તાલુકાના પ્રમુખ દર્પણભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે જવાબદારી મને મળી છે એના માટે. હવે પાવર બમણો થઈ ગયો છે. જિલ્લાના જો આપણા ઉપપ્રમુખ છે કમલેશભાઈ અને મને કારોબારી ચેરમેનનું પદ આપ્યું છે તાલુકામાં, તો પાવર બમણો થઈ ગયો છે અને વિકાસનો વેગ વધવાનો છે. પ્રાયોરિટીમાં જે પાણીનું કામ છે, દરેક સોસાયટીમાં છે તો એક જ સવાલ આવે છે કે પાણી આવતું નથી, તો એ પાણીની કામગીરીમાં પ્રાયોરિટી આપીશું. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ વડોદરા તાલુકા પંચાયતના નવા શાસક પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા હવે તેજ બની છે. આ અંતર્ગત સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના રોટેશન રિઝર્વેશન મુજબ નવા પ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારોના નામોની આજરોજ જાહેરાત કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના સત્તાવાર મેન્ડેટ અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પક્ષના મુખ્ય 5 પદાધિકારીઓના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. પક્ષના હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા નામો મુજબ વડોદરા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે કોયલી 1 બેઠકના સભ્ય પૂનમભાઈ જાદવની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોળના નામ પર મહોર મારવામાં આવી છે. આ ઉપરાંત પંચાયતની તિજોરી અને વહીવટની ચાવી સમાન ગણાતા કારોબારી સમિતિના ચેરમેન તરીકે બ્રિજેશ ઠાકોરની વરણી કરાઈ છે. શાસક પક્ષના દંડક તરીકે પુંજીબેન રબારી અને તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષના નેતા તરીકે ભગવતીબેન મકવાણાને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા ભાજપ સંગઠનને આ નવી નિમણૂકો સાથે વડોદરા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યોને વધુ વેગ આપવાનો અને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે. પક્ષ તરફથી નામોની જાહેરાત થઈ ગયા બાદ હવે નિર્ધારિત પ્રક્રિયા મુજબ તમામ ચૂંટાયેલા હોદ્દેદારો જિલ્લા પંચાયત ભવન ખાતે આવતીકાલે પંચાયત કચેરીમાં સત્તાવાર રીતે પોતાના ઉમેદવારી પત્ર ભરશે અને આવતીકાલે વિધિવત રીતે
પદભાર ગ્રહણ કરશે. વડોદરા જિલ્લાના 8 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની વરણી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડ તરફથી અને પ્રદેશ તરફથી આજે અમને જે મેન્ડેટ મળ્યા છે એ અન્વયે અહીંયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડોદરા તાલુકાના હોદ્દેદારોની વરણી માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ તરીકે શ્રી પૂનમભાઈ રાવજીભાઈ જાદવ, ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોડ, કારોબારી ચેરમેન તરીકે શ્રી બ્રિજેશભાઈ વાસુદેવભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભગવતીબેન મકવાણા અને દંડક તરીકે પુંજીબેન જગદીશભાઈ મેઘવાલ. આ વખતે આપ સૌ જાણો છો કે વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પરિણામ યશસ્વી રહ્યા છે. વડોદરા તાલુકાની વાત કરું તો 30માંથી 29 સીટ ભારતીય જનતા પાર્ટીને મળેલી છે અને એ રીતે આજે વડોદરા તાલુકાની પ્રમુખની સીટ પછાત વર્ગ એટલે ઓબીસી માટે અનામત હતી અને પૂનમભાઈ જાદવ એ અમારા બીજી વખત ચૂંટાયેલા સભ્ય છે, એટલા માટે એમની પસંદગી કરવામાં આવી છે અને બાકીના એ રીતે પ્રદેશ તરફથી જે કંઈ નામો મળ્યા છે એની જાહેરાત આજે કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી તરફ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ એની અંદર આજે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણીની જાહેરાત થઈ છે. પ્રમુખ તરીકે પૂનમભાઈ જાદવ, ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોડ, કારોબારી ચેરમેન માટે બ્રિજેશભાઈ ઠાકોર. આ અત્યારે અમે જાહેરાત કરી છે. આવતીકાલે સામાન્ય સભા છે, ત્યાં આગળ વરણી થશે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ અટલાદરા સ્કાયરાઇઝ પ્રોજેક્ટમાં બિલ્ડર સામે ગ્રાહકો દ્વારા છેતરપિંડી, ખોટા દસ્તાવેજો અને ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ન્યાયની માંગ કરી હતી. છેલ્લા 6 વર્ષથી પોતાના હકની પ્રોપર્ટી મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા ગ્રાહકો હવે કાયદાકીય લડત લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ગ્રાહકોના જણાવ્યા અનુસાર અનેક વખત બિલ્ડર સાથે મિટિંગો કરવા છતાં પ્રોજેક્ટ હજુ સુધી પૂર્ણ થયો નથી અને બિલ્ડિંગ રહેવા લાયક સ્થિતિમાં નથી. પ્રોજેક્ટમાં લાઇટ, ફાયર સેફ્ટી સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાના તેમજ બાંધકામ પણ હજુ અધૂરું હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા. ગ્રાહક મનન પંચાલે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષથી અમે આ પ્રોજેક્ટ માટે દોડધામ કરી રહ્યા છીએ. દર વખતે માત્ર આશ્વાસનો આપવામાં આવે છે પરંતુ કોઈ પ્રગતિ થતી નથી. બિલ્ડિંગના ડોક્યુમેન્ટ્સમાં પણ ભારે ગેરરીતિ છે અને રેરા પર અપલોડ કરાયેલા દસ્તાવેજો પણ ખોટા છે. તેમણે વધુમાં ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે બિલ્ડરે જ્યારે રેરામાંથી પ્રોજેક્ટનું એક્સટેન્શન લીધું ત્યારે મારા પિતાજીનું અવસાન થઈ ચૂક્યું હતું, છતાં તેમના નામે ખોટી સહીઓ કરીને નોટરાઇઝ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે કૌભાંડ છુપાવવા માટે અન્ય પ્રોજેક્ટના ફોટા અને દસ્તાવેજો પણ જોડવામાં આવ્યા છે. અન્ય એક ગ્રાહકે જણાવ્યું હતું કે રહીશોને મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા અને તારીખ પણ નક્કી કરવામાં આવી હતી પરંતુ બિલ્ડર હાજર રહ્યા ન હતા. અગાઉ પણ સમગ્ર મામલે પોલીસ મથકે અરજીઓ આપવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા. ગ્રાહકોએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે પીએમઓ સુધી પણ ફરિયાદ પહોંચાડવામાં આવી છે પરંતુ કેટલાક અરજદાર દ્વારા અરજી પાછી ખેંચાતા કાર્યવાહી આગળ વધી શકી નથી. રહેવાસીઓએ આ મામલે સુઓ મોટો કાર્યવાહી કરવાની માંગ સાથે સરકાર અને સંબંધિત તંત્રને યોગ્ય તપાસ કરી નાગરિકોને ન્યાય આપવા માટેની અપીલ કરવામાં આવી હતી. અમારી પ્રોપર્ટી છે અટલાદરા સ્કાયરાઇઝની અંદર અને અમે છેલ્લા 6 વર્ષથી આની પાછળ પડ્યા છે. અમે મલ્ટિપલ મિટિંગ્સ કરી છે મેડમ સાથે અને કોઈ જવાબ આવતો નથી. દર વખતે એવું કહે છે કે આટલા ટાઈમમાં કરી દઈશ, આટલા ટાઈમમાં કરી દઈશ, કોઈ પ્રોગ્રેસ નથી. આજે બિલ્ડિંગ બી લાઈવ નથી, આજે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન બી અધૂરું છે. બિલ્ડિંગના કોઈ ડોક્યુમેન્ટ સાચા નથી. રેરા પર અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ પણ ખોટા છે. એન્જિનિયરે આપેલી જે ડોક્યુમેન્ટ્સ છે એ પણ ખોટા છે. અમે એઓપી તરફથી લડીશું અને ઇન્ડિવિજ્યુઅલ પણ બધા કમ્પ્લેન કરીશું. અને મારા સિનારીઓની અંદર તો એવું છે કે અમને જ્યારે રેરા એક્સટેન્શન લીધું એના 10 દિવસ પહેલાં જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, તો કેવી રીતે એમને સાઇન લીધી? નોટરાઇઝ ડોક્યુમેન્ટ પર ફેક સાઇન કરી છે. બધા ડોક્યુમેન્ટ આવી રીતે અલગ અલગ રીતે એમને ફેક કરીને પ્રોડ્યુસ કરેલા છે. આજે સ્કાયરાઇઝની અંદર માધવનગરના બી ડોક્યુમેન્ટ્સ અમને મળશે. માધવનગરના ફોટા એમને લગાવેલા છે. તો આવી રીતે કોઈ બી ડોક્યુમેન્ટ લાયા પછી બી અમને ડોક્યુમેન્ટ્સ આપશે એનો કોઈ અર્થ નહીં રહે,
કાલ ઉઠીને ઇન્સ્યોરન્સ કે કોઈ બી રીતે ફાયર સેફટી બી નથી હમણાં અહીંયા. અમે પહેલા શ્રી બાલાજી સ્કાયરેજ અટલાદરા પાદરા મેઇન રોડ છે ત્યાં ભેગા થયા હતા. ત્યાં અમને ભૂપેન્દ્રભાઈ એમના માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક વ્યક્તિ છે ભૂપેન્દ્રસિંહ કરીને, એમણે અમને કીધું હતું કે એ ત્યાં એમના વિનીતાબેન શાહ અને બીજા ડાયરેક્ટરને લઈને મીટિંગ માટે આવશે 24 તારીખે. આજે એમણે 3 તારીખે આ વાયદો કર્યો હતો, પણ આજે એ હાજર થયા નહોતા. એટલે અમે લોકોએ બધા ભેગા થયા. પછી અમે જોયું કે અમારી છે ને પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરેલી હતી. આ મુદ્દામાં અમારી સહીઓ ખોટી થઈ છે બિલ્ડિંગના માલિકોની, અને એમના ખિલાફ અમે પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરેલી હતી એફઆઈઆર માટે. જુલાઈ 2025માં પણ એક અરજી કરેલી છે, જાણવાજોગ 45/2023માં કરેલી છે, પણ આજ રોજ સુધી એમાં કોઈ કાર્યવાહી થઈ નથી. પીએમઓ ઓનલાઈન કમ્પ્લેન કરતા અમને જણાવવામાં આવ્યું હતું કે અમરીશભાઈ પટેલની એક અરજી ઓલરેડી આગળ વધી રહી છે, એના વિષયમાં તપાસ થઈ રહી છે, એટલે બીજી અરજીઓ અમે અત્રે ફાઇલ કરી દીધેલી છે. આજે ખબર પડી, જાણ પડી કે અમરીશભાઈનું કંઈક સમાધાન થઈ ગયેલું છે અને એટલે એમની અરજી વિડ્રો થઈ ગયેલી છે અને અમારી અરજીઓ પર કંઈ થયું નથી. મારો એક સવાલ એ પણ છે પોલીસ સ્ટેશનને કે જ્યારે તમે અરજી અમે પીએમ ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ તો દર વખતે અમે લોકોને અભિપ્રાય લખાવવા માટે બોલાવો છો. અમારા અભિપ્રાય લેવામાં આવે છે, પંચકેસ પણ થયેલા છે કાગડિયાના અંદર. એના પછી ડોક્યુમેન્ટને અત્રે ફાઇલ કરી દેવામાં આવે છે, એના પર કોઈ એક્શન થતી નથી. અહીંયા 100,000 કરોડનો કૌભાંડ થયેલો છે, બિલ્ડરે કૌભાંડ કરેલો છે, છતાં પણ આમાં કોઈ સુઓ મોટો એક્શન થતી નથી. એટલે મારી સરકારી તંત્રને એક વિનંતી છે કે આ મેટરમાં અમારે સામાન્ય નાગરિકને ન્યાય અપાવવા માટે પોતે સુઓ મોટો બેઝિસ પર એક્શન લે, કમ્પ્લેન કરે, અને જે ગુનેગારો છે એને ન્યાયના પ્રમાણે દંડ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે. અહીંયા અમે પહેલા પોલીસ સ્ટેશન આવ્યા તો પોલીસે અમને બતાવ્યું કે અમરીશભાઈ પટેલે પોતાની અરજી વિડ્રો કરી લીધેલી છે, એટલે અમારી કમ્પ્લેન આગળ વધેલી નથી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપાએ જંગી બહુમતી સાથે જીત પ્રાપ્ત કરી હતી. ચૂંટણી પરિણામોમાં ભાજપાના 19 ઉમેદવારો વિજેતા બન્યા હતા, જ્યારે કોંગ્રેસના 2 અને 1 અપક્ષ ઉમેદવાર વિજય થયો હતો. ચૂંટણી બાદ આજે સાવલી એપીએમસી હોલ ખાતે ભાજપા દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપા જિલ્લા ઉપપ્રમુખ યોગપાલસિંહ ગોહિલ સાવલી ખાતે પહોંચ્યા હતા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભાજપા દ્વારા પ્રમુખ પદ માટે બહિદરા બેઠક પરથી વિજેતા થયેલા રવિન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે લોટના બેઠક પરથી ચૂંટાયેલા યશવંતસિંહ ભાલિયાના નામ ઉપર મોહર મારવામાં આવી હતી. તે ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે રાણિયા બેઠકના વિજેતા બ્રિજેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. કનોડા બેઠક પરથી વિજેતા થયેલા તીરથસિંહ ચૌહાણને પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે હિરલબેન મકવાણાને દંડક તરીકે જવાબદારી સોંપાઈ છે. આવતીકાલે સોમવારે તાલુકા વિકાસ અધિકારી તથા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં વિધિવત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતની 18 બેઠકોમાં ભાજપને બહુમતી મળ્યા બાદ સંગઠન દ્વારા આગામી બોર્ડ રચનાને લઈને નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે પ્રમુખ પદે ભીકીબેન લાલજીભાઈ રબારી ચનવાડાને મેન્ડેટ આપવામાં આવ્યું છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાસ્કરભાઈ વલ્લભભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ ધરમદાસ પટેલ, પક્ષના નેતા તરીકે શોભનાબેન દિવ્યેશકુમાર પટેલ અને દંડક તરીકે કૃણાલ મહેશભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આવતીકાલે સેવા સદન ખાતે પક્ષ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટના આધારે બોર્ડની રચનાની દરખાસ્ત કરવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ દ્વારા ડભોઈ તાલુકા પંચાયત માટેનું મેન્ડેટ મોકલવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ, મહામંત્રી દત્તુસિંહ સોલંકી અને મહામંત્રી યતિન પટેલ નડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે. વિવિધ સંસ્થાઓમાં હોદ્દેદારો વિધિવત રીતે ચાર્જ સંભાળી રહ્યા છે.
તે જ ક્રમમાં આજે વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે કોયલી 1 બેઠકના સભ્ય પૂનમભાઈ રાવજીભાઈ જાદવના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વનિતાબેન રાજેન્દ્રસિંહ ટાટોડના નામની ઘોષણા કરવામાં આવી હતી. બંને ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બપોરના 2 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જો કે સામા પક્ષે કોઈ અન્ય ઉમેદવારી નોંધાઈ ન હોવાથી બંને ઉમેદવારો આવતીકાલે સત્તાવાર રીતે બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આવતીકાલે તારીખ 25મી મેના રોજ બપોરના 12 વાગે જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. તાલુકા વિકાસ અધિકારી વીએસ પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રમુખ પદ માટે 1 ફોર્મ અને ઉપપ્રમુખ પદ માટે પણ 1 જ ફોર્મ ભરાયું છે. આવતીકાલે તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળશે, જેના એજન્ડામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી એકમાત્ર કાર્ય તરીકે સામેલ છે. તાલુકા પંચાયત વડોદરાનું ચૂંટણી જે પૂર્ણ થઈ, તાલુકા પંચાયત વડોદરાની કુલ 30 સીટો છે. ગત જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ એમાં 30 સદસ્યો ચૂંટાઈ આવેલા હતા વિવિધ સીટો ઉપર. એમાં આજ રોજ 24/5/2026ના રોજ 11 થી 2 દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ઉમેદવારી નોંધાવવાનો દિવસ હતો. જે દરમિયાન અત્યારના સમયે તાલુકા પંચાયત વડોદરાના પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવેલ છે તેવા કોયલી 1 સીટના તાલુકા પંચાયતના સદસ્ય પૂનમભાઈ રાવજીભાઈ જાદવ દ્વારા ઉમેદવારી નોંધાવેલ છે. અને ઉપપ્રમુખની સીટમાં વનિતાબેન રાજેન્દ્રસિંહ ટાટોડ વાસણા કોતરિયા 30 સીટ ઉપરથી ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી. આવતીકાલે 25/5/2026ના રોજ જિલ્લા પંચાયત વડોદરાના સભાખંડ 3જા માળે પ્રથમ સભા આપણી તાલુકા પંચાયત વડોદરાની 88 અધિકારી અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીના અધ્યક્ષસ્થાને યોજાશે. અને આ સભામાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ મુજબ નિયત થયેલ સમયે માત્ર 1 જ કામ થશે, પ્રમુખ અને ઉપપ્રમુખ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજના સમયમાં કેટલાક લોકો ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખાવાનો આગ્રહ રાખતા હોય છે, જેના લીધે ઓલરેડી સ્વાસ્થ્યના પ્રશ્નો નિર્માણ થતા હોય છે. અવારનવાર બહાર ખાનાર ગ્રાહકોને કેટલીક જગ્યા ઉપર કડવો અનુભવ પણ થતો હોય છે. જ્યાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ન જળવાતી હોય, ગ્રાહકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત બની જતા હોય છે. આવો જ બનાવ બન્યો છે માજલપુર વિસ્તારમાં. દીક્ષિતાબેન વાઘેલા દ્વારા આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તુલસીધામ આગળ આવેલ ખાદ્ય આઉટલેટ ઉપર તેઓ પોતાની સહેલીઓ સાથે અનલિમિટેડ કોમ્બો માટે આવ્યા હતા. નાના બાળકો પણ તેમની સાથે હતા. તેઓએ મંગાવેલ વસ્તુમાં સ્મેલ આવતા બદલવાનું કહેતા તે પહેલાં તો બદલી અપાયું હતું. જે બાદ પિઝામાં પણ ફંગસ આવી હતી, જેને લઈને તેમને કર્મચારીને જાણ કરી હતી. જો કે તે સ્વીકારવા પહેલાં તૈયાર ન હતા. જે બાદ મેનેજર આવ્યા હતા અને ઓનર જોડે વાત કરાવી હતી. મેનેજરે બિલ ના આપવા અને ઘરે જવા માટે કહ્યું હતું, જેની સામે દીક્ષિતાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે અમે બિલ તો ભરી દઈએ, પણ ઘરે ગયા પછી નાના બાળકોને કે અમને કંઈ થાય તો તેનો જવાબદાર કોણ? આમ તેઓએ કડવો અનુભવ થતાં મીડિયા સમક્ષ સમગ્ર બનાવ જણાવ્યો હતો, તેમજ યોગ્ય કાર્યવાહીની અપેક્ષા વ્યક્ત કરી હતી. તુલસીધામની આગળ આવેલું પીઝીનોસ પિઝા છે. અમે 3 ફ્રેન્ડ્સ અહીંયા અનલિમિટેડ કોમ્બો માટે આવ્યા હતા. અમારી સાથે એક 4 વર્ષ ને એક 5 વર્ષનું બેબી અને બાબો હતા. અમે એમને પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું કોલ્ડ સલાડમાં કે એની સ્મેલ આવે છે. અમને કીધું ચેન્જ કરી દઈએ છીએ, ચેન્જ કરી દીધું. એના પછી પીઝા સ્ટાર્ટ કરવામાં આવ્યા. તો પીઝા સ્ટાર્ટ કર્યા, થોડું રેગ્યુલર ગયું. એના પછી એક હાર્ડ પીઝા અમને સર્વ કર્યો. એનામાં એ જોયું ને તો નીચે ફંગસ હતી. તો મેં એમને ઇન્ફોર્મ કર્યું કે આ ફંગસ છે. તો એ ભાઈ મને એવું કહેવામાં કે સમજાવે છે કે ના ફંગસ નથી, આ ખરું ને પેનનું લાગેલું હોય છે. તો મેં એમને સમજાવ્યા કે ફંગસ અને પેનના લાગેલામાં બળી ગયું હોય ને એમાં ઘણો ડિફરન્ટ હોય જે અમને ખબર પડે છે. તો એ ભાઈ માનવા તૈયાર નહોતા, મેનેજર આવવા તૈયાર નહોતા. પછી મેનેજર આવ્યા, વાત થઈ તો એમના ઓનર જોડે અમને વાત કરી. એમના ઓનરે મને એવું કીધું કે તમે બિલ ના આપશો, તમે જતા રહો ઘરે, વાંધો નહીં. મેં તું બિલ ના આપવાનો સવાલ નહીં, હું બિલ અત્યારે આપી દઉં, પણ ઘરે ગયા પછી અમારા બચ્ચાને કે અમને કંઈ પણ થયું એની જવાબદારી કોણ લેશે? તો એમને કીધું વાંધો નહીં, હું છું. મેં તો હું પગથિયું ઉતરી જઈશ, એના પછી કાલે તમને કહેવા આવી તો તમે એની જવાબદારી લેશો? તો એ કંઈ બોલવા તૈયાર નથી કે હું બેઠો છું. મેં તું જવાબદારી એવું કોઈ ના લે, તમે મને સ્ટેમ્પ પર લખીને આપી દો કે જવાબદારી મારી રહેશે. પણ એ ભાઈ માનવા તૈયાર હતા જ નહીં. એ બસ એટલું કહેતા હતા બિલ ના આપતા. તો બિલથી વધારે જિંદગી મોટી, એમના એવું લાગે છે કે બિલ મોટું છે એમ.